તો આજે જંત્રી વિશે વાત કરીએ. આજકાલ ઘણી બધી ચર્ચાઓ ચાલે છે જંત્રી વિશે. જંત્રી શું છે? સરકારે જંત્રીના હમણાં દરોમાં વધારો કર્યો. જંત્રી એટલે સરકારે હરેક મિલકતની એક મિનિમમ પ્રાઇસ નક્કી કરેલી હોય છે કે તમારી આ મિલકત છે, મિનિમમ પ્રાઇસ આ છે, એથી તમે નીચે એનો દસ્તાવેજ ના કરી શકો અથવા વેચી ના શકો. હવે જંત્રીના દરો વધારવાથી શું અસર આવે? પહેલા તો એક સારી વસ્તુ છે કે જંત્રી વધતા બ્લેક મનીનું પ્રમાણ ઓછું થશે. એ હકીકતે થવું જ જોઈએ, બરાબર છે. પણ જંત્રી વધતા બીજી અસરમાં એ છે કે મકાનો મોંઘા થશે. કેમ થશે? તો બિલ્ડરો જ્યારે પણ પ્લાન મંજૂર કરાવતા હોય છે ત્યારે બિલ્ડરોએ જંત્રીની કિંમતથી FSI પરચેસ કરવાની રહેતી હોય છે. એમાં ઘણો બધો વધારો થઈ જતો હોય છે, જેને હિસાબે મકાનો મોંઘા થાય છે. એના માટે જ બિલ્ડરો આજે બિલ્ડર એસોસિએશન વિરોધ કરે છે સરકારને કે ભાઈ તમે આ જંત્રીના દરોને રિવાઇઝ કરો. ક્યાંક ક્યાંક એવું પણ બનતું હોય છે કે માની લ્યો કે એક જમીનની બજાર કિંમત 1000 રૂપિયા પર સ્ક્વેર ફીટની છે અને ત્યાં જંત્રી ભૂલથી 1500 રૂપિયા પર સ્ક્વેર ફીટની થઈ ગઈ છે, તો ત્યાં બજાર કિંમત કરતા પણ વધારે છે. એને સુધારા માટે સરકારે વાંધા સૂચનો પણ મગાવ્યા છે. એટલે આપણે આશા રાખીએ કે સરકાર આ બાબતે ધ્યાન આપે અને જંત્રીના દરોમાં થોડો સુધારો કરે.